તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી છે 9:05 અને ખબર પડી આ સાયકલના એક ટાયરમાં બેરિંગ બળી ગયા. કઈ રીતે ખબર પડી ગઈ? હાલો બધા એના બેરિંગ હોય સ્કૂલ ખોલવાની ને. ત્યાં ગમે એવું કઈ હોય હાથું જ રહી છે હસો. મિનલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલે ચાલે છે ને હા કાકી એવું કહેતા હતા હા એ કે જે જયદીપ છે ને કે વિડીયો સ્ટાર્ટ કરીને કે બોલે ને એ કે મને બહુ ગમે કે હું જનકને એમ કહું કે તું ભાઈ જેવું તું શીખી કે મને કે ચિંતન નો ગમે મને એટલો એ કે મને જયદીપ નો ગમે કે સ્ટાર્ટ કરે ને એટલે કે તું કે હું એમ કહું કે તું ભાઈ પાસે શીખ એમ તો કે ભાઈની જેમ બોલે કે એટલા ઉત્સાહથી સ્પિરિટથી કે એમ બરાબર. ઘણા લોકોની કોમેન્ટ આવે કે તમારા બ્લોગમાં છે ને હંમેશા હસતો ચહેરો જ હોય છે, બરાબર? તો હશે એનું ઘર વસે. હા, હશે એનું ઘર વસે, રાઈટ, સાચી વાત છે. પિનલ, તો આજે 11 રેવી છે તમારે? તારે રહેવાની છે? મારે નથી રહેવાની. મમ્મી તમારે રહેવાની છે? તો અત્યારે હું નાસ્તો કરશો તો તમે? ભાખરી ફરાળી. અચ્છા, ફરાળી ભાખરી. લોટ બાંધી દીધો ફરાળી ભાખરીનો? બતાવો તો. ઈ તો થઈ ગઈ ભાખરી બે. ફરાળી ભાખરી એ કેમ ખાઈ છે? નહીં. તો ગાઈઝ અત્યારે છે ને નાસ્તો કરીને પિનલ છે ને હેતાંશની સ્કૂલે જાય છે. જે બુક્સ લીધી હતી ને એ બુક્સને હવે બુક બાઇન્ડિંગ કરી, પુઠ્ઠા ચડાવ્યા, કવર ચડાવ્યા, સ્ટીકર લગાવ્યા અને બીજો બધો જરૂરી સામાન બરાબર લઈને સ્ટેશનરીની કીટ બહુ બધો એની કીટ અને સ્કેટિંગ ને એવું બધું એ બધું કે લઈને હેતાંશને છે ને આ વર્ષે એવું છે પછી આવતા વર્ષેથી તો મોટો થઈ જાય ને પછી સ્કૂલે જે પહેલે દિવસે જાય ને કે જાતે અત્યારે વજન ઉચકી લઈ જવું પડે. અચ્છા, એટલે અગાઉ આપી દઈએ. ઓકે. તો બધી વસ્તુ લઈને પિનલ સ્કૂલે જાય છે અને છે ને સાથે કોણ આવે છે પિનલ? બા દાદા. ઓકે. બા દાદાને છે ને હું એકલી જ જાઉં છું ને કાંઈ એટલે બા દાદાને ને હું લઈ જાઉં. આ બાદાને સ્કૂલ જોવાઈ જાય ને સ્કૂલ આટો જોવાઈ મરાઈ જાય. આટો મરાઈ જાય અને તો વળતા એકાદા મંદિરે જઈને ઘરે વહી આવશું. તો ગાઈઝ હેતાંશે છે ને નાસ્તો કરી લીધો અને જો પુષ્પા મૂવી જોઈને આવ્યો છે ને ત્યારથી છે ને આમ જ હુવે છે ગમે ત્યારે. કોણ એમ હું હતા પુષ્પરાજ. એમ કોણ હોતું હતું તને ખબર છે? આમ કોણ હોતું હતું ખબર? કોણ? ઓલું જળમાં ખબર નવ નાથ ઉપર હતા ને જળમાં ભગવાન. હોતા હતા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન. યા મને એની ઉપર નવ નાથ હતા. યા નવ હોતા હતા નાથ વિષ્ણુ હતા. ભગવાન. હા કે આવી રીતે હોતા હતા વિષ્ણુ ભગવાન. આ વિષ્ણુ ભગવાનનો અવતાર નહીં હોય ને, સેમ એમ હેતાંશ. હોવે છે. એવું નથી ને તો વિષ્ણુ ભગવાન અવતાર નથી ને? ઉતાર એટલે ઉતાર ઈને નહીં ઈ બીજી વાર અવતાર. જન્મ્યા હોય. વિષ્ણુ ભગવાન એનો બીજું ઉતાર છે. એનો અવતાર છો? આ કે તો આ એ આમાં જો દેખાય બ્રહ્માંડ. બ્રહ્માંડ દેખાય છે. એ વિષ્ણુ ભગવાન નું મોઢામાં બ્રહ્માંડ થોડું દેખાણું હતું. ભલે ને પણ એનો જન્મ કૃષ્ણ લીધો હોય. ભગવાન ના મોઢામાં કારણ કે દેખાણું કૃષ્ણ હતું. ભગવાનનો જન્મ લીધો હોય ને એને એટલે બધું દેખાય. હા લેટર સંખ્યામાં ચા ઠરી જશે. તું લે આને. તો ચાલો ગાઈઝ નાસ્તો રેડી છે ફર્સ્ટ ક્લાસ. જો ગાંઠિયા છે, કળી છે, આજે સૂકો નાસ્તો છે, ચેવડો છે અને આ મરચું છે. જય યોગેશ્વર દાદા. દાદા તમને ગરમી જય યોગેશ્વર બા. દાદા તમને ગરમી થાય ને. બાને ને દાદા છે ને મંદિરે અત્યારમાં ગયા હોય તો બાને ને દાદાને છે ને મંદિરે લેવા ગઈ હતી. હવે મંદિરેથી લઈને અને હવે છે ને હેતાંશને એક સ્કૂલનું એક ફોર્મ ઘટે છે એ જયદીપ લેવા માટે ગયા છે. હવે જયદીપ મને છે ને હમણાં આપી જાય ને એટલે અમે અહીંયાથી નીકળીએ. તો પહોંચી ગયા છે ઈ હેતાંશની સ્કૂલે. કેમ કે તમે લોકોએ તો બહુ બધા આગળના વ્લોગ જોયા હશે, એ લોકોને ખબર જ હશે કે હેતાંશની સ્કૂલ કેટલી સરસ છે તે. તો બાને ને દાદાને આજ પહેલી વખત હેતાંશની સ્કૂલની વિઝિટ કરાવવાની છે. કેમ કે એ છે ને જ્યારે જયદીપને ચિંતનભાઈ છે ને વાલ્મીકી સ્કૂલમાં જ્યારે ભણતા ને ત્યારે બા અને દાદા બેવ છે ને જયદીપની ને ચિંતનભાઈની સ્કૂલમાં બેયની સ્કૂલમાં ગયા હતા. આટો માર્યો હતો ને એને બહુ ગમી હતી અને હેતાંશને મૂક્યો ને ત્યારથી બાને એવું કહેતા કે મારે હેતાંશની સ્કૂલ જોઈશ, મારે હેતાંશની સ્કૂલ જોવી છે. તો એને લઈને અમે આજે સ્પેશિયલી બાને ને દાદાને લઈને આવી છું. અને અત્યારે છે ને બા ને દાદા છે ને પહેલાં ચા પાણી અહીંયા સ્કૂલે આવે ને એટલે શરબત ને ચા ને પાણી ને બધું ચાલુ જ હોય એટલે બા ને દાદા અહીંયા ચા પીવા માટે ગયા છે. તો જો અત્યારે છે ને દાદા ચા પી લીધી? પી લીધી ચા? વટી મન અને જો હેતાંશ પણ છે ને અહીંયા આમ જો તે બાને ને દાદાને ચા પાય કે ન પાય? પછી તે પીધી ને. હવે તારે છે ને બાને ને દાદાને તારી સ્કૂલ બતાવવાની છે હેતાંશ. આ રીતનો છે ને હેતાંશનો આખો ક્લાસ છે.
ભગવાન મને દર્શન આપી દીધા એટલે હાલો તમે આવ્યા તો અમને પણ શીખે મને છોકરા બહુ ગમે નિશાળ હારી હોય છોકરા નિશાળ તમે બનાવવાના છો આનો ડાયો બનાવી કીધું બીજા હારી આપ્યો ભવિષ્યમાં આગળ જવા જોઈએ મને તેવું લાગે તમને ભણાવશે એવું એવા તો ધ્યાન જેવા તો ઘણાય છે કા જો હેતાંશની સ્કૂલ છે ને બહુ મોટી છે તો હેતાંશ થાકી ગયો છે તો આમ જો કેટલો પપ્પા તમને વજન નથી લાગતો તેડો છે તે દીકરાનો પ્રેમના હિસાબે મને વજન ન લાગે હે હેતાંશ લાઈટ કેમ છે આમ જો આમ તો તું દાદાને ખીજાતો હોય ને એવું કરતો હોય દાદા તને તેડો છે જો હવે દાદાને કઈ કહેતો નહીં તું હો અને જો બાન દાદા તે હાલી હાલીને થાકી ગયા કેમ કે એની સ્કૂલ એવડી મોટી છે ને તે આરામ કરે દાદા થાકી ગયા આવું પાણી બેસી જઈએ મજા આવે નહીં આ ઝાડવાના છાયા નીચે બેસવાની એમ નહીં અહીંયા દાદા ખાટલો નાખીને ઢાળી દીધો હોય તો કેવી મજા આવે નો નાખવા જોઈએ એમ નહીં આમ આવું હોય ને ખાટલો ઢાળીને અહીંયા હુતા હોય કેવી મજા આવે હવામાન કેવું આવે તો બહુ મસ્ત મજા આવે આ વખતે છે ને હેતાંશની સ્કૂલ ચાલુ થાય પછીના શનિ રવિ જે આવે ને એમાં તમને છે ને ફામે લઈ જવા છે આમાં બીજે બીજું આવું ઝાડવા વાળું બહુ સારું ફાર્મ હોય ને પવન આવતો હોય એવા ફામે લઈ જવા છે તમને આવશો ને આવે હા જો દાદા આવશે ફામે કેમ કે એને એવું નેચરલ વાતાવરણ છે ને દાદાને બહુ ગમે એટલે દાદાને છે ને અમે એવી જગ્યાએ લઈ જાશું બા તમને કેવી લાગી હેતાંશની સ્કૂલ બહુ સારી લાગી મારા જયદીપ કરતા આ કુલ હારી મને ગમે પછી જયદીપ ભણતા એના ઘણા વર્ષ થઈ ગયા ને એટલે તી પછીની પાછી આ સ્કૂલ બને એટલે સારું જ બને સુવિધા નહોતી આમ હતું બધું સારું પણ આમ બધું ઝાડવાનું એવું બહુ સારું નહોતું આમ નહોતું સારું ભણવાનું સારું હતું અને એ મેન ભાઈ હતા ને એને મળ્યા હોતે એ ઢસાવાળા એટલે ઓળખતા હતા થોડીક ઓળખાણ કાઢી ગોંધરપુર છોકરી છે ને હા. તો એ ઓળખાણ કાઢી હતી ને એને મળ્યા અમે છે ને જ્યારે બા અમે હેતાંશનું એડમિશન લેવા માટે અહીંયા પહેલા અમે સ્કૂલ જોઈ હતી 3-4 સ્કૂલ કે કઈ સ્કૂલ સારી છે ને તો એ સ્કૂલમાં બેસાડ્યા તો અમે જ્યારે આ સ્કૂલ જોવા માટે આવ્યા ને ત્યારે અમે જયદીપની સ્કૂલે ગયા હતા હે હા મેં એની સ્કૂલ જોઈ કેમ કે એ જયદીપની જે અત્યારે સ્કૂલ છે ને વાલ્મીકી બંધ થઈ ગઈ ને અત્યારે છે ને એની જગ્યાએ શારદા વિહાર એવું નામ પાડ્યું છે અને ન્યાય અત્યારે હજી ચાલુ જ છે પણ જે મોટી જગ્યામાં હતી એ નાની જગ્યામાં થઈ ગયું અને એ જગ્યા ઉપર છે ને રિસોર્ટ બને છે હે હા હે એવું છે હેતાંશના સ્કૂલની વિઝિટ બા દાદાને કરાવી અને હવે અમે આવ્યા છીએ વૃંદાવન ગૌધામ ગૌશાળાએ આવ્યા છીએ બા દાદાને લઈ આમ છે ને અહીંયા આમ ગૌશાળાએ આવીને એટલે એટલી મસ્ત સુગંધ આવે ને કા પપ્પા કેવી મસ્ત મને આ સુગંધ બહુ જ ગમે આ સુગંધ આવે ને એટલે કે આ સુગંધ મને બહુ ગમે તો સારું ચાલો ગાય માતાના દર્શન કરીએ અમે આગળ આ ગૌશાળાએ આવી ગયેલા છીએ તમને ખબર હોય તો અમે જ્યારે ચીબડા લઈને આવ્યા હતા ને આ ઈ ગૌશાળા છે ગાયોને ચીબડા જે અમારી એનિવર્સરી સેલિબ્રેશનમાં અમે જે ચીબડા ખવડાવ્યા હતા ને આ ઈ ગૌશાળા છે જો આ જે છે ને બધી બીમાર ગાયોનો વોર્ડ છે આ જો જે બધું વાગ્યું હોય પછી જો આ જે નંદી છે ને એ નંદી કોને ખબર ઊભા નહીં થાય રહી શકતો હોય એટલે છે ને જો એ નંદીને હા પગ નગર એને એટલે આ નંદીને છે ને જો આવી રીતે સ્ટેન્ડમાં એને ઊભા રાખ્યા છે ઓહો આ ગાયને જો હેતાંશ કેવું છું આમ જો બહુ બધી જો આ ગાયને જો આખો પગ ઓલો થઈ ગયો છે પગ કપાઈ ગયો છે નાનું વાછડું છે પગ કપાઈ ગયો છે જો ઓલી ગાય છે અને આંખ શિંગડાનું કેન્સર છે પપ્પા આમ જો સામે ઓલી ગાયને ટેકણ મૂકીને હુવડાવી છે જો આ ગાયને ટેકણ મૂક્યું છે દાદા ટાંટા જોયા કેવા છે હે કેવા છે આપણે આવા હતા ને હે આપણે આવા હતા ને હા તમને આ ટાંટા છે ને આપણા ટાંટા યાદ આવી ગયા છે ને આપણે દેશી રાખતા ને આપણે વઢિયારાનો શરૂઆતમાં હતા પહેલા હતા આ છે હારા હેતાન જો આ બાજુ છે ને ગાયુંને ખવડાવે જો ઈ ખાઈ ખાઈને ધરાઈ રહ્યા છે હેતાન પેલા છે ને ગાયુંને બિચારાને ખાવા નીણપૂણો ને એવું બધું ઓછું મળતું ને હવે અત્યારે છે ને અમારે અહીંયા એટલી ગૌશાળા થઈને તે કોઈ ગાયું અત્યારે છે ને ભૂખ્યું ન રહી એટલું બધા આમ ખવડાવવામાં દાનપુનમાં એટલા બધા આમ ભેળા છે ને કે તમે વાત જ જવા દો પ્લસ પોઈન્ટ કહેવાય
અને ભૂખ્યા નો રહે. અહીંયાના કોઈ ગરીબ ભિખારી જે કોઈ હશે ને એ કોઈ ભૂખ્યા નહીં રહેતા, કેમ કે અત્યારે બધાના દિલ જીવ અત્યારની જનરેશનના બધાના એટલા મોટા થઈ ગયા છે ને, એટલે આમ દયાળુ, એટલે બધાને આપે છે. અને જો આ બાજુ કેટલું મસ્ત, પપ્પા આમ જોવો તો ધોળું ધોળું બગલા જેવું છે. આમ જો હેતાંશ, આમ જો કેટલું મસ્ત બદીડ્યું છે. આમ જો નાનું નાનું બદીડું છે. જો આમ જો આને આ બદીડાને છે ને પપ્પા ઓલા પણ પાણી ઢોળમાં ક્યાંક લઈ ગયા છે. જો હા, તિલક કરેલું હેતા ચડાડતા હાથ. બીક લાગે? ઊભી નો થાય થાય ને, ક્યારે? કરવી તો થાય. અહીંયા જો આ બધા બદીડિયા છે. બદીડિયા નાના નાના તારી જેવા બદીડિયા છે. આ શું છે તને ખબર છે? કયો પર્વત છે કેતો? આ કયો પર્વત છે? કૃષ્ણ કૃષ્ણ છે, પણ કયો પર્વત છે? ગોવર્ધન પર્વત. કયો? ગોવર્ધન પર્વત છે ને. કૃષ્ણ ભગવાને આમ જો ટસલી આંગળી આમ ઉપાડી લીધો તો આખો પર્વત. જો અહીંયા છે ને આ ગાયને શિંગડાનું કેન્સર છે, તો અત્યારે જો એની ટ્રીટમેન્ટ કરીને આ ઓલા પણ શિંગડા ઉપર છે ને માખ્યું ને એવું બહુ બેસે છે, તો જો એની દવા છાંટે છે. એની દવા છાંટે છે. જો એનું ઓલું છું છે ને અહીંયા. તો ગૌશાળાથી નીકળીને હવે અમે અહીંયા આવ્યા છે આશ્રમે, કેમ કે અમે આ આશ્રમે છે ને 1 થી 2 વખત અમે અહીંયા આવી ગયેલા છીએ. રસોઈ પણ આપેલી છે. આ આશ્રમનો વ્લોગ પણ આપણે ઉતારેલો છે, તમે આગળના વ્લોગ જોયા હશે તો તમને ખ્યાલ હશે. તો અત્યારે ચાલો આ બધાને મળીએ. આના ઓનર છે સંગીતાબેન ને છે, આપણને સારી રીતે ઓળખે છે, તો આપણે મળીએ એમને. અહીંયા છે ને બર્થડે નિમિત્તે છે ને અહીંયા કેક કટિંગ કરીને રસોઈ આપે છે. આમ જો ભાઈ જો એક્સરસાઇઝ કરે છે, કેવો ડાન્સ કરે છે. જો તો જો અહીંયા બધાને છે ને રસોઈ આપી છે ને, તો બધાને વ્યવસ્થિત લાઈનમાં બેસાડી દીધા છે જમવા માટે. હવે આશ્રમે પણ જઈએ એવા બા દાદાને છે ને બહુ મજા આવી, બહુ ગમ્યું એને. અને હવે અમે લઈને છે ને એવો પ્લાન કર્યો તો પપ્પાને મેં એવું કીધું કે બા દાદાને એને લઈને ગમે ત્યાં કાઠિયાવાડી જે રેસ્ટોરન્ટ હોય કે હોટલ હોય ને ત્યાં લઈને આપણે જઈએ દાદાને બાને જમવા. પણ આજે એકાદશી છે એટલે પપ્પાની એકાદશી છે, બા દાદાની નથી. પણ બા ને દાદા એવું કીધું કે નહીં, બહાર હોટલમાં નથી જવું, કે ઘરે જમવું છે. તો અહીંયાથી અમે લઈને સીધા હવે જઈએ છીએ ઘરે. તો બા દાદાને ને પપ્પાને છે ને ડ્રોપ કરી દીધા છે, અને જયદીપને પિકઅપ કરી લીધા છે. પિકઅપ એટલે હું કઈ આવવાનો નથી હો. નહીં, તમને લઈ જવા. સારું આવડી ગયું. જયદીપને લઈ જવા મારા મળવા. હાલો ને એવું કરો છો? નહીં હો, હું મારે નહીં. ડેટા લેવાના હતા પિનલના. હા, બધું એટલે- shooting કર્યું હતું, બધા ડેટા લઈ લીધા, હવે થશે એડિટ. હા, અને કાલ એટલે- સવારે 8:30 વાગે આવી જશે. સરસ સરસ. તો સારું, ચાલો જયદીપ અમે હવે હા. જઈએ છીએ. અને જો પપ્પાએ છે ને જો અહીંયાથી કેરી કેરી લીધી. રાજાપુરી કેરી લઈ લીધી છે પપ્પાએ અહીંયા. ઈ તારે ખાવા હાટું લીધી, પણ તું તો આવતી પણ જયદીપ મારે ન્યાય પપ્પાએ રાજાપુરી દાબો નાખ્યો છે એને. મને ઓલું લઈ દેજે. કઈ નહીં, હવે અહીંયાથી ચાલો જઈએ હવે રાસેલીમાં મામાના ઘરે. તો પહોંચી ગયા છીએ અમે અહીંયા રાસેલીમાં. અને જો હેતાંશે છે ને આ રીંગનું પેકેટ લેવડાવ્યું છે, અને આ પેકેટ ના રીંગનું તો હું કરીશ હે. અને આ બાજુ જો ચોખાની ફરફર પાડી નાખી છે મમ્મીએ. તે અત્યારે કેમ પાડી? આજ તો વાદળા થઈ ગયા છે. તો જો અહીંયા છાંયે ફરફર ફૂંકાઈ જાય. તો કાંઈ નહીં, સારું ચાલો. આ જમવામાં છે ખીર, સૂકી ભાજી ને રોટલી. તો જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને 1:30 વાગી ગયો છે ને જો જમવા બેસી જાય છે પપ્પા અને મમ્મી. તો ગાઈસ આજે છે 11સ, જો કે 11સ કાલે હતી, એટલે મમ્મીએ છે ને સાબુદાણાની ખીચડી બનાવી છે, બરાબર ને મમ્મી? હા, રેવાની આજ. રેવાની આજે હતી, ગઈકાલે, બરાબર ને? હા. સરસ, ચાલો. અને કેળાનું શાક છે, સાથે બટેકાનું ડબલ શાક. મમ્મી તમે તો ડેઈલી બનાવવા માંડ્યા હવે તો. શું કામ બનાવી ગયા? યતા શું કીધું હવારે આમાં શાકની વાત થઈ કે હું કેળા શાક નહીં ખાવો, બટેકાનું ખાઈ, મેં એને હાટું બટેકાનું કર્યું. અચ્છા. તારા પપ્પા કે એને મામાને ઘેર ગયો. હા. અને ચિંતન, આંબાલાલની એક નવી આગાહી આવી, પિયરે ગયેલા વાવાઝોડા હવે પાછા ફરશે. હવે તું છે ને 4-5 દિવસ શાંતિથી જમી લે, પછી તારી ઉપર હેતન અહીંયા બેહીને જમવાનો છે, ખંભા ઉપર બેહીને જમવાનો છે, તને જમવા જ નથી દેવાનો. એટલે 2-4 દિવસ છે, તું નિરાંતે તારે જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લે. હવે ફાઇનલી મામા મહિનો પતશે, હા. સ્કૂલો શરૂ થઈ જશે, અને બધાની લાઈફ હવે પેક થઈ જાય. હા, એવું રહે. બાકી જે રેગ્યુલર હતી ને રિધમમાં ફરીથી આવી જાય. ગઈકાલે જ કેવું 11સ કરવા બધા પોતપોતાના ઘરે ગયા, હા. બીજા 11સ કરવા અહીંયા આવ્યા. હા, એવું છે તો. હા, હા. એટલે આ બધા જ એવું થયું હશે, અલગ અલગ જગ્યાએ બધા 11સ કરવા. બધા અહીંયા એવું જ હોય, પણ ઘણી વખત કેવું થાય ખબર? કાલે કેવું થયું હતું ખબર? બેને છે ને મામાની ઘરે 11સ કરવા જવાનું હોય ને, તો એની જગ્યાએ મામા જ ખુદ આવી ગયા હતા. એટલે ઘણી જગ્યાએ આવું થાય, સમજાણો તને?
પણ કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો જમવાનું રેડી છે તો હવે જમી લઈએ. તો અમે છે ને જો એક જગ્યાએ શોપિંગમાં આવ્યા છે. એ શોપિંગમાંથી જો ઉપર તમને આપણો તાપીનો વ્યૂ બતાવો. આમ જો કેટલો જોરદાર વ્યૂ આવે છે. અહીંયા લોકોને પવનની બેન કેટલો મસ્ત આવતો હશે. તો છે ને જે લોકો અહીંયા મોટા વરાછાના વરાછાના હોય ને, કોઈ જેને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો ચાલો કે કઈ બિલ્ડિંગમાંથી આ વિડીયો ઉતારેલો છે, કયા શોપિંગમાંથી વિડીયો ઉતારેલો છે, અને જે આ પુલ છે ને પુલ કયો પુલ છે એ તમે કોમેન્ટ કરી દેજો. જે લોકોને ખબર હોય ને એ લોકો. બપોરનું જમીન સૂઈ ગયા હતા, 5 વાગ્યા સુધી સૂતા, અને હવે અમે અત્યારે આવ્યા છીએ દુખિયાના દરબાર, જે જૂનું ને જાણીતું નામ છે, જે રામાપીરનું મંદિર છે. તો જો અમે અહીંયા રામાપીરના મંદિરે અમે અહીંયા આવ્યા છે. અમારા દુખિયાનો દરબાર છે ને બહુ એટલે બહુ વિશાળ જગ્યામાં અમારા જગ્યા હતી, પણ બાંધકામ શરૂ થયું, રોડનું કામ ને બધું થયું એટલે થોડીક જગ્યા આટલી નાની થઈ ગઈ છે. જુઓ તમે, બાકી છે ને જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી આમ દેખાતી એટલી મોટી જગ્યા. તો ચાલો તો દર્શન કરી લઈએ. દુખિયાના દરબાર અખંડ ધૂણો કહીને અખંડ ધૂણો છે. આ અહીંયા ગૌશાળા નહોતી, પણ અહીંયા બીમાર ગાયોની ગૌશાળા છે. ને આ બાજુ જો આ બળદ, અહીંયા બળદ, હવે ગમે એ બળદ હોય ને એટલે કોઈ મોળા બળદ નહીં હો, બધા આમ વઢિયારા હોય ને એવા જ છે. જો છે ને સિંગડું નથી, કાન આવી ગયો, એક કાનમાં સિંગડું, એક કાનમાં અલલ સિંગડું ભાંગી ગયું હશે. જો બિચારા બળદ ને એક જ સિંગડું છે. જો કેવું, પણ એક સિંગડા લીધો હોય ત્યાં સડાઈ દે ને ઉપર. હવે કાંઈ નહીં, બીમાર ગાયોની ગૌશાળા છે ને તો ગૌશાળામાં જોવા માટે જોઈએ. અહીંયા જો સામે અહીંયા બધી નાની મોટી બધી બીમાર ગાયો છે. આજે અમારો દિવસ એટલો સારો છે, એટલો સારો છે ને કે આજે અમે સવારમાં ગયા ગૌશાળાએ ગયા હતા અને અત્યારે ગૌશાળાએ આવ્યા છે. અને અહીંયા જો આ બાજુ છે ને બીમાર ગાય જે છે ને એને પગની એક્સરસાઇઝ કરાવવાની છે. તો અહીંયા જો એક્સરસાઇઝ કરાવે છે. એટલે આ બીમારો છે કે ભટકાવીને વહી ગયેલા હોય, બધું એક્સિડન્ટ વાળા બાપરે બિચારા. જે ગાય માતાને જે એક્સરસાઇઝ કરાવે છે ને એ એક્સિડન્ટ વાળા જે ગાડી ચલાવતા હોય ને અડફેટી આવી હોય ને એ બધી ગાયને એક્સરસાઇઝ ને એવું કરાવે છે. તો છે ને આપણે લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર કે આપણું વાહન લઈને જતા હોય ને તો માણસનું જેમ ધ્યાન રાખીએ છીએ ને એવી જ રીતે આપણે ગમે પશુ પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખવું એક જરૂરી છે, કેમ કે એ લોકો બોલી નથી શકતા, બાકી પીડા તો એને થાય જ છે. જો અત્યારે થયો છે આરતીનો સમય અને આરતી થાય છે. અહીંયા બહુ મસ્ત સુગંધ આવે છે આ બધી ધૂપની. તો અમે લોકો મંદિરેથી દર્શન કરીને ઘરે આવી ગયા છે અને આધુબેન પણ મામાના ઘરેથી આવી ગયા છે. આધુ વાલી વાલી કદે પીને માં દીકરો. અરે વાહ. અને અમે હવે છે ને અહીંયાથી જવાના છીએ મેળામાં. જવું છે ને ચકડોળમાં બેહવું છે. બસ તું કેમ રાડું નાખીશ? તું કેમ રાડ નાખી ચકડોળમાં બેહીશ? તો ગાઈસ શોપ પરથી ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો 8 વાગવા આવ્યા છે. જો કે 8 વાગી ગયા અને જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મમ્મી શું બનાવ્યું? ચાક ભાખરી તમારે બે ભાઈને ખાવું ચાલો. કેમ તમારે? 11 તમારે અત્યારે કઈ ખાવાનું જ નહીં. ખાવું તો હું ખાવું? આ પછી આ તો પણ બે હો ને, હું એ જ પૂછું છું. બહુ કરી તમે. તારે 11 છે? આપણે ખાઈ લેવાનું. હાલો ભાઈ ખાઈ લેવી. તો હવે જમી લેવી અને જમીને પછી છે ને એક જગ્યાએ કથામાં જવાનું છે અને કથામાંથી પછી એક જગ્યાએ છે ને મેળામાં જવાનું છે. ઘણા ટાઈમ પછી હું એકાદશી રહ્યો, પણ હવે એને કહી દીધું કે હવે મને સંભાળ છે. કેમ? શરીર આમ હળવું થઈ જાય. મજા આવે ને? ખાલી મારે આવતી વખતે મારે રહેવું છે મમ્મી, પણ મારે રહેવું છે, પણ મારે તમે જે ખાઓ ને એ મને નથી ખાવું. મારે એ લોટ નથી ખાવો. ઈ હાવ હળવો એટલે ભૂખ લાગી જાય. નહીં, મારે એ લોટ નથી ખાવો. એ કાંઈક છે ને ઓપ્શન વિચારો છે મારે. અને મસ્ત મને છે ને ઘણા લોકોએ કીધું કે એક વખત રહેવાય જરૂરી છે. તો નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે 11 આવશે ને ત્યારે રહેશું. અને હું ખવાય તમે કંઈક સજેસ્ટ કરજો મને, કે મને કઈ દશ જ નથી હોતી હું ખવાય ને હું ન ખવાય. આ ફરાળી લોટ બધા ખાય પણ મને ફરાળી લોટ ઉપર વિશ્વાસ નથી આવતો. મને ચિંતન ને જોયો વિડિયો જોયો ને? ના એનો બને. એવો કંદમૂળ આવે. અચ્છા હા. ઈ આખે આખા એની પ્રોસેસ હોય. ફરાળી એને હુકવે ને એનો હા. આખો લોટ કરે. ઓકે. ટૂંકમાં ઈ આખો એક જાતનું કેમ બહુ વાંધો નથી ને ટૂંકમાં? બટેકો આવે કે નહીં? હા. એવું આવડા મોટા કંદમૂળ જ આ તો વાંધો ન આવે. નેક્સ્ટ 11 હવે રહેવાની છે, કેમ કે પપ્પાને એક બેસ્ટ અનુભવ જો છે, આપણે પણ એક્સપિરિયન્સ લઈએ. ચાલો હવે જમી લઈએ. ગાઈસ તો જો ભાખરી ચોળી લીધી છે અને મસ્ત મજાનો છે ને રીંગણા બટેકાનું અને વટાણાનું શાક છે. હવે આપણે ચોળીને ખાવાનું છે. તો ચાલો હવે જમી લઈએ. ગાઈસ તો અમારી શોપની બહાર જ અત્યારે છે ને કથા છે, બાજુમાં પાડો છે ને કથા, અને અત્યારે અહીંયા બહાર બેઠા છીએ અને
તો અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે અને સામે લેડીઝ બેઠા શું કે થેરીના સભ્ય જ છે બરાબર ને. તો પહોંચી ગયા છીએ અમે મેળામાં. મોટી ફીસ જો કેવી છે, ઓરિજિનલ છે, ખોટી થોડી છે. આધુ પકડી લેતો. જો આયલી જો એલિગેટર કાર, આમ જો વિમાન જેવી લાગે ને. ઓહો, આનું આયુષ્ય વધુમાં વધુ આનું છે 70 થી 80 વર્ષ જીવે. ઓહો, જો આ નીચે જો પાણીમાં છે ને માછલી છે ને એની ઉપરથી જો ચાલી જવાનું છે. આધુ બીક લાગે છે હે તું? જો હેતાંશ છે ને ગન લઈને અને બલૂન જો ફોડે છે. 2 બલૂન તો ફોડી નાખ્યા છે. હાલ હવે જોઉં છું. હા, પૂછ્યો. કેવી મજા આવે છે બો. અરે વાહ, ગુજરાતી ચકડોળ. શ્વેતા, સરર મારો ચકડોળ ચાલે. હાલ તમે બે આવે બે તો હાલો બે. ભાઈ તારે આ ચકડોળમાં બેહવાનું. આ ચકડોળમાં કેમ? એ બાપા, આ છે ને માણાથી કોઈ નો પીવે, ચકડોળથી બધા બહુ પીવે. ગુજરાતી ચકડોળમાં બેસવા માટે હું, શ્વેતા, હીરુ અને હેતાંશ આપણે ચારે છે. હેતાંશ બીક લાગશે કે ખાવા મળે છે મને જોઈને. હું ગંગા ખાવા મળે છે. એવું થાય છે? હા, કાંઈ ન થાય. કેટલો પાસ આલે છે. કાંઈ ન થાય બેટા, આખું મોટા વરાછા દેખાશે આમાં. હેતાંશ જોઈએ હવે હેતાંશને હીરુને શું થાય છે. ગાઈસ તો અત્યારે જો આરતી ચાલુ થઈ ગઈ છે અને ઓલી બાજુ બધા બહેનો જો આરતી કરે છે અને જેન્ટ્સને કાંઈ પડી નથી, બધા પોતપોતાની ધૂનમાં છે. ગાઈસ તો સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ આવી ગયો છે, મહાપ્રસાદ. તો ચાલો હવે છે ને પ્રસાદ લઈ લઈએ. ફાઇનલી અમે બેસી ગયા છે ઈ ચકડોળમાં અને આમ જો ઉપર આમ જો બધું ક્રિકેટ સ્ટેડિયમ, આ તો તે ગઈ. જો આદુ દેખાય છે, જો આખો છે ને મેળો ને આખો મોટા વરાછા દેખાય છે. જો તમે આખું મોટા વાળા છે. હું આ હીરો મોટા વાળા પડે જો આખો મોટા વરાછા દેખાય છે. બે તો બીક લાગે છે કે હવે બીક લાગવા મળી થોડીક. ઓર નાખો ડબ્બો ઉડે છે. હા, નાખો ડબ્બો. કેમ કે આપણે ટોચ ઉપર જ બેઠા છે કે નહીં એટલે. કેવું કેવું હીરો તો નીચે નહીં વહી જતી. શ્વેતા જોજે. હાલું ફોન મૂકી દો ને ફોન થાય. હવે અમે જઈએ છીએ ટોરામાં. જો આમાં તો છે ને ગાઈઝ મેળો પતાવીને અને મસ્ત પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. બધા રાઇડ્સમાં બેહવાની મજા આવી પણ છેલ્લે એક ટોરા હતું ને એમાં ભી પાડી દીધી. પેટમાં લોચા મળ્યા વળવા. એટલી આમ જો તમને પરસેવો દેખાતો છે. મને કોઈ દિવસ પરસેવો ન વળે એટલે ફૂકાતો નથી મને ચારનો પરસેવો. એટલી ભી પાડી દીધી. એ જરે એકારે ચકડી ચડીને એમાં. બાકી એટલી તો મોટા ચકડોળમાં એમને બીક નથી લાગી. તો છે ને ભાઈ એવા ઘરે અને નાઈ લીધું ને એ તોય છે ને પરસેવો નથી ફૂકાતો. એટલા ઓલું છું ઈ છેલ્લા ટોરામાં અને લોચા પણ એટલા વળ્યા. પણ આજ પછી કોઈ દિવસ છે ને ટોરામાં બેસવાનું નામ નથી લેવાનું. તો સારું, ચાલો બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર. તો ગાઈસ ફાઇનલી કથામાંથી ઘરે આવતો રહ્યો અને જો 11 વાગી ગયા છે. હેતાંશ અત્યારે છે ને મેળામાં એન્જોય કરે છે. આપણા એક સબસ્ક્રાઇબર છે નક્ષત્ર અને નાઈસા, બરાબર. એનો આજે જન્મદિવસ છે. 16 યર્સના થયા છે, બંને ટ્વિન્સ છે, બરાબર. તો જન્મદિવસની બહુ બધી શુભેચ્છા. તમે જીવનમાં ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, માતા પિતાનું નામ રોશન કરો, એવી શુભેચ્છા. તો આજના માટે એટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય ગુડ નાઇટ, જય યોગેશ્વર.